ચેનલ ઓફ વડોદરા। અલકાપુરી જૈન સંઘમાં સિદ્ધચક્ર મહાપૂજાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનોમાં પર્યુષણ મહાપર્વની ઉજવણી બાદ ઉજવણીના ભાગરૂપે વિવિધ પૂજનો ભણાવી મહોત્સવની ઉજવણી કરવાની પરંપરા છે। અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં ત્રિદિવસીય પ્રભુ ભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું, જેમાં ગુરુવારે 12 વ્રતની પૂજા, શુક્રવારે અરિહંત અતિશાયી શ્રી સ્નાત્ર પૂજા તથા શનિવારે એટલે કે આજ રોજ સિદ્ધચક્ર મહાપૂજાનું આયોજન અલકાપુરી જૈન સંઘના ઉપાશ્રયમાં કરવામાં આવ્યું હતું। દરમિયાનમાં સંઘનાથ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સમગ્ર ત્રિદિવસીય મહોત્સવ સંઘમાં ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે। આ મહોત્સવના લાભાર્થી પરિવાર રતિલાલ રમણલાલ ચંદુભાઈ ઝવેરી પરિવારે ખૂબ સુંદર લાભ લીધો હતો। આજના ચક્ર મહાભોજન સિદ્ધચક્ર મહાપૂજનમાં જાણીતા વિધિકાર હિતેશભાઈ તથા જૈન સંગીતકાર જયેશ ચુડગર અને રિષભ દોશીની જુગલબંધીએ સંગીતની રમઝટ બોલાવી ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, અજીત ઝવેરી, દિલીપભાઈ ઝવેરી, એલેડ ગ્રુપના જગસેશ ઝવેરી, મનીષ શાહ, સ્થાનક વાસી જૈન સંઘના અગ્રણી મનોજભાઈ ફોફરિયા, મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી પ્રતાપભાઈ શાહ સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું, તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજરોજ જૈન ધર્મના પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ એક સરસ મજાના મહોત્સવનું આયોજન કરવાનું હોય છે। જે ત્રિદિવસીય મહોત્સવ અત્યારે અલકાપુરી ચાલી રહ્યો છે। આજરોજ આ મહોત્સવનો ત્રીજો દિવસ છે। આજે આ દિવસે સિદ્ધચક્ર મહાપૂજન ભણાવવાની રહ્યું છે। અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય ભગવાન શ્રી પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મારા સાહેબની નિશ્રામાં અત્યારે આ સિદ્ધચક્ર મહાપૂજન અત્યારે ભણાવાઈ રહ્યું છે। સિદ્ધચક્ર મહાપૂજન ખૂબ સરસ રીતે પૂર્ણ થયા બાદ વધારેના સાધર્મિક ભક્તિનો લાભ આપવા વિનંતી છે। વધારેના દરેક પરિવારોને અહીંયા નીચે સાધર્મિક ભક્તિનો લાભ આવે તેવી લાભાર્થી પરિવારની વિનંતી છે। આજના આ 3 દિવસે મહોત્સવના લાભાર્થી રતિલાલ ચુનીલાલ ઝવેરી પરિવાર હસ્તે શ્રી ધૂપભાઈ ઝવેરી અને અજીતભાઈ ઝવેરી પરિવારે આ મહાન ત્રિદિવસીય મહોત્સવનો લાભ લીધેલો છે। બોલો જીના શાસન।